ધોરણ 11 અને એકાઉન્ટમાં તેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. આજે આપણે ચેપ્ટર નંબર 5 અને એની અંદર 3 માર્ક્સના જે દાખલા છે એ કેવી રીતે પૂછાય છે એની આપણે વાત કરવાના છે. કારણ કે 3 માર્ક્સનો દાખલો તમારી ટેક્સ્ટ બુકમાં કે નવનીતમાં કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળશે. એટલે આપણે 3 માર્ક્સમાં કેવા દાખલા પૂછાય, કયા 3 પોઈન્ટ પૂછાય, એના માટેના ઘણા બધા વિડીયો બનાવીશું. આ પહેલો વિડીયો છે. એવા 10 થી 12 પ્રશ્નો આપણે બનાવીશું. આપણે વન બાય વન એક એક પ્રશ્ન જોઈશું. સૌપ્રથમ આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન કંઈક આવો છે: 40,000 રોકડા, 10,000 નું ફર્નિચર અને 5,000 નો માલ સ્ટોક લાવી ધંધો શરૂ કર્યો. એટલે અહીં લખીશું 1 નંબર. 40,000 રોકડા, અહીં લખવાનું રોકડ ખાતે. શું લખવાનું? રોકડ ખાતે ઉધાર. આપણી આમનોંધ છે એટલે 40,000 ને ઉધાર લખી દેવાના. ત્યાર પછી ફર્નિચર આવે, લખવાનું ફર્નિચર ખાતે ઉધાર. આપણે જે આમનોંધ લખીએ એ આમનોંધ જ અહીં લખવાની છે. જે આવે તે બધું જ ઉધાર. ફર્નિચર કેટલું છે? 10,000. ત્યાર પછી શું છે તો 5,000 નો માલ સ્ટોક, એટલે લખવાનું માલ સ્ટોક ખાતે ઉધાર. માલ સ્ટોક ખાતે ઉધાર. કેટલા? 5,000. તે મૂડી ખાતે. તે મૂડી ખાતે કેટલા લખવાના? તો મૂડી ખાતે આ બધાનો સરવાળો 40 10 50 ને 55. ઓકે. ત્યાર પછી એક નવું છે સમજૂતી, જે અત્યાર સુધી આમનોંધમાં નહીં આવતું. રોકડ આવે એટલે લખવાનું રોકડ વધે અથવા રોકડ વધી. રોકડ વધે. ફર્નિચર આવે છે એટલે લખવાનું ફર્નિચર વધે અને વેચી દઈએ તો ઘટે. એ ફર્નિચર વધે. ત્યાર પછી માલ સ્ટોક એ પણ આપણે આવે છે એટલે માલ સ્ટોક વધે અને મૂડી એ પણ વધે. આ ત્રણે તો મિલકત કહેવાય એટલે આપણે મિલકતમાં લખીશું રોકડ. મિલકતમાં લખીશું રોકડ કેટલી? તો 40,000. ત્યાર પછી ફર્નિચર, તો લખીશું ફર્નિચર કેટલું છે? તો ફર્નિચર 10,000. ત્યાર પછી માલ સ્ટોક, માલ સ્ટોક લખી દઈશું આપણે કેટલો? તો 5,000. અને આ બધાનો સરવાળો કરી દેવાનો. એ બધાનો સરવાળો કેટલો થશે? આ બધાનો 40 10 ને 55 એટલે લખીશું 55,000. સરવાળામાં આ રીતના 2 લીટી કરવાની. એ જ રીતના મૂડી છે તો અહીંયા લખી દઈશું મૂડી. મૂડી કેટલી છે? તો મૂડી 55,000 એટલે અહીંયા લખી દઈશું 55,000. અને એનો પણ સરવાળો કરી દઈશું. કેટલો થશે? તો એ સરવાળો પણ થશે 55,000. અહીંયા તમે જોઈ શકો બરાબર છે અને અહીંયા વત્તા છે એટલે મૂડી અને દેવા A is equal to C plus L થવું જોઈએ. એટલે આ A છે, આનો સરવાળો શું થવો જોઈએ? આ 2 નો થવો જોઈએ. એટલે આ પ્લસ એટલે દેવું કેટલું લખવાનું અહીંયા? તો દેવું છે 0 એટલે નીચે પર આવી જશે 0. તો આ 2 નો સરવાળો 55 વત્તા 0 એટલે 55 થઈ ગયા. એટલે આ રીતે આપણે આ દાખલા કરવાના છે અને ટોટલી આ જે છે આખી લાઈન એ બધામાં જ કરી નાખવાની. આ રીતની આખી જ વ્યવસ્થિત તમે કરજો. હું ડ્રોઈંગ નથી વ્યવસ્થિત મારું અને સ્કેલ પણ નથી એટલે આ રીતના થશે. તમે વ્યવસ્થિત આ લાઈન કરી દેવાની એટલે એક પોઈન્ટ પૂરો થઈ ગયો. ત્યાર પછી પોઈન્ટ નંબર 2 બીજો વ્યવહાર એટલે અહીંયા લખવાના 2. 4,000 નો માલ રોકડેથી વેચ્યો. આમનોંધ લખવાની. વેચે તો માલ જાય ને રોકડ આવે એટલે લખવાનું રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. તે વેચાણ ખાતે. તે વેચાણ ખાતે. કેટલા છે? તો 4,000 ઉધાર લખવાના અને 4,000 જમા લખવાના. ફરીથી અહીં લખવાનું રોકડ આવે એટલે રોકડ વધે અને વેચ્યો એટલે માલ સ્ટોક જાય એટલે કે ઘટે. માલ સ્ટોક ઘટે. તો રોકડ લખવાની. અહીંયા જો ઉપર જો ધ્યાન આપજો. અહીંયા રોકડ ઉપર જે છે એ જ કેટલી? 40,000. અને રોકડ વધી એટલે પ્લસ શું કર્યું? વેચાણ લખો તો વેચાણ અને વધારો લખો તો વધારો. પ્લસ વેચાણ કેટલું? તો 4,000. એટલે રોકડ કેટલી થઈ ગઈ? તો રોકડ થઈ ગઈ આપણી 44,000. ત્યાર પછી ફર્નિચર છે, બેઠું લખી દેવાનું. ફર્નિચર. ફર્નિચર કેટલું છે? ઉપર 10,000 તો અહીંયા 10,000 બેઠા લખી દેવાનું. ત્યાર પછી જોઈ શકો માલ સ્ટોક છે 5,000 તો લખવાનું માલ સ્ટોક. માલ સ્ટોક કેટલો? 5,000. પણ માલ વેચેલો કેટલાનો છે? 4,000 નો તો લખવાનું માઇનસ વેચાણ 4,000. એટલે હવે માલ કેટલાનો વધ્યો? તો 1,000 નો વધ્યો. અચ્છા, બધાનો સરવાળો કરી દેવાનો અહીંયા એટલે કેટલા થવાના? તો 44 10 54 ને 55,000 થઈ ગયા.
એ જ રીતના આ બાજુ પર મૂડી કેટલી છે? તો આ બાજુ પર મૂડી છે 55,000 અને એ જ 55 અહીંયા આપણે લખી દેવાનું 55,000. આ બાજુ પર દેવું કેટલું છે? 0, એટલે દેવું પર કેટલું લખી દેવાનું અહીંયા? 0. તો આ બધાનો સરવાળો ફરીથી આપણે લાઈન કરી દેવાની, એટલે વ્યવસ્થિત તમને લાગે આ રીતના એની લાઈન કરી દેવો, આમ લાઈન કરી દેવો, આખી જ લાઈન કરી દેવાની, આખું જ આ જેટલું પણ છે એ બધામાં જ તમારે આ રીતની લાઈન કરી દેવાની, એટલે પૂરું થઈ જાય. ત્યાર પછીનો જે પોઈન્ટ છે, ત્રીજો પોઈન્ટ જોઈએ. ત્રીજો પોઈન્ટ 3 લખવાના. 10,000 નો માલ અમિત પાસેથી ખરીદ્યો, એટલે એ લખવાનો ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર, અને ઉધાર વ્યવહાર છે એટલે નામ અમિત નું આવવાનું, તે અમિત ખાતે કેટલાના છે? 10,000. તો અહીંયા લખવાના 10,000 અને અહીંયા પર લખવાના 10,000. ફરીથી અહીંયા લખવાનું ખરીદ્યો એટલે માલ સ્ટોક વધે, અને અમિતને પૈસા નથી આપ્યા એનો મતલબ અમિત કોણ કહેવાય? તો અમિત કહેવાય દેવું, એટલે કે દેવું વધે. ઉપરનું જે બધું જ છે અહીંયા લખી શકાય એવું નથી, પણ તમારે બધું જ લખવાનું. રોકડ કેટલી છે? તો એ લખવાનું રોકડ જેટલું લખાય એટલે આપણે લખીએ. રોકડ કેટલી? તો રોકડ છે 44,000. ફર્નિચર કેટલું છે? તો ફર્નિચર બી આપણે લખી દઈએ, ફર્નિચર છે 10,000. માલ સ્ટોક કેટલો છે? તો માલ સ્ટોક 1,000 નો વધેલો, પ્લસ આપણે પાછો ખરીદ્યો એટલે પ્લસ ખરીદી કેટલી? 10,000. એટલે હવે માલ સ્ટોક કેટલાનો થઈ ગયો? 11,000 નો થઈ ગયો. માલ સ્ટોક કેટલાનો થઈ ગયો? 11,000. આ બાજુ મૂડી, તો મૂડી તો 55 છે જ, અને આ બાજુ પર દેવું વધ્યું એટલે લખવાનું અમિત, કૌંસમાં દેવું અથવા દેવું કૌંસમાં અમિત કેટલા? 10,000. હવે આપણે ચેક કરીએ. જો અહીંયા 10 આ 44 હતા, 44 ને 10 54, 54 ને 11 એટલે 55 માં બીજા 10 ઉમેરી દેવાના, એટલે કેટલા થયા? 65,000. એટલે અહીંયા આવવાના 65,000. આ બાજુ 55,000 તો છે જ મૂડીમાં, અને અહીંયા 10 વધ્યા. 55 અને 10 કેટલા થયા? 55 10 65, અને આ 65 થઈ ગયા. એટલે અહીં તમારે A = C + L આ બંને સરખું કરવાનું છે. આ A છે, આ C છે, અને આ L છે. આ દાખલા નંબર 1 હતો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે દાખલા નંબર 2 સાથે આગળ વધીશું, અને આવા એક પણ દાખલા તમને ટેક્સ્ટબુકમાં જોવા નહીં મળે. કેવી રીતે દાખલા ગણવાના છે એ તમને સમજાવી દીધું છે, એટલે આ જ રીતે આપણે દાખલા ગણીને આગળ વધીશું. આભાર.